ધારી તાલુકામાં ચલાલાથી ગોપાલગ્રામ જતા રોડ પર 4 વ્હીલ અને નીલગાયનો અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી, પરંતુ નીલગાયને પગમાં ઈજા પહોંચી છે, પરંતુ 4 વ્હીલમાં વધુ પ્રમાણમાં નુકસાન થયું છે। રિપોર્ટર પ્રતાપવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, અમરેલી। અને આજે ઘટના જે બની કયા પ્રકારની હતી? મારું નામ સવજીભાઈ, ગોપાલગ્રામ રહેવાસી, ધારી તાલુકો, જિલ્લો અમરેલી। આજે આ રોજની સમસ્યા તો બહુ છે ને રોજ અત્યારે ખેતીના પાકને એટલું નુકસાન કરે છે કે હજારો વીઘાના કપામાં ખૂંદી નાખે અને ખાઈ જાય છે। ઉપરાંત રોડ છે આ મોટો, અને રોડની આજુબાજુ અમારે આ ચલાલાના અને ગોપાલગ્રામની વચ્ચે લગભગ હજારક રોજડા છે। તો એ રોજડાનો જો કોઈ પ્રશ્ન સરકાર શ્રી કંઈક હલ કરે તો સારું। આજે એક્સિડન્ટ દરરોજ અમે તો નથી ઉઠીને જોઈએ છીએ કે કાં બસ, કાં મોટરસાઇકલ ને કાં 4 વ્હીલ। આજે જો 4 વ્હીલમાં એક બેન હતા ને એને એક્સિડન્ટ થયું છે, તો કાચ તોડી નાખ્યો અને એ બેનને માંડ બચી ગયા છે। હવે આવી રીતે રોજનું જો કાંઈક સરકાર નિયંત્રણ કરે, સરકારશ્રીને નમ્ર વિનંતી કે ભાઈ આ વહેલી તકે રોજને જંગલ ખાતાને કહી અને કાંઈક વહેલી તકે નિવેદન કરીને એને કંઈક નમ્રતાથી અમે કહી શકીએ ભાઈ એને કંઈક જંગલ ખાતાનું પ્રાણી છે નીલગાય કરીને ખેડૂતોને એટલા હેરાન કરે છે કે ન પૂછો વાત। ખેડૂતોના પાકનું નુકસાન તો ઠીક છે, પણ માણા મરી જાય ત્યાં લગી કોઈ સામું નહીં જોવે, તો આ રાવ ફરિયાદ કોને આમાં કહેવી? સરકારશ્રીને નમ્ર વિનંતી કે ભાઈ આનું કંઈક તાત્કાલિક નિયંત્રણ કરે।